જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જવાનું છે આપણા હિંમતનગર ને ગોગોઈ. આજે જવાનું છે સાબરકાંઠામાં, બનાસકાંઠામાં નહીં, સાબરકાંઠામાં જવાનું છે. આપણે એરિયા કવર કરવાનું રહેશે પ્રોતિજ, હિંમતનગર અને ગોગોઈ. તો બધા બને રહેજો બ્લોગમાં. વિજાપુર મહુડી આવશે, મહુડી વિજાપુર દિલ્હી જવાની ભરેલી ગાડી એટલે આપણે. તો બધા બને રહેજો બ્લોગમાં. જઈએ આપણે ગોગોઈ. તો મિત્રો આપણે પેટ્રોલ નખાઈ અને રોમપુરા ચોકડી પહોંચી આવીએ. જોઈ લો, રોમપુરા ચોકડી આવી જાય. અહીંયા પણ બ્રિજનું કામ ચાલે. અહીંયા હવે બ્રિજનું કામ ચાલે એટલે કામ પૂરું થઈ જાય પછી મજા આવશે સીધી નીકળવાની. આપણે જમણી સાઈડ વાળા છે, ગાંધીનગરનો બજારી આવે. સીધું જાઓ તો વિજાપુર હિંમતનગર. એમાં મસ્ત સ્થળેલો બની ગયો કમ્પ્લીટ. રોમપુરા ચોકડી આપણે ક્રોસ કરી દીધી હવે. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પિલવાઈ ચોકડી. પિલવાઈ ચોકડીથી આપણો જવાનું છે ડાઈવર સાઈડ પિલવાઈ બાજુ. મિત્રો બધા બન્યા રહેજો બ્લોગમાં, તમને આપણે જઈએ. અરે સીધો રોડ જાય માણસા બાજુ જાય હ, અને આ બાજુ સીધો વિજાપુર હિંમતનગર. આપણો હાઈટ ભરેલી ગાડીને કઈ બાજુ જવાનો મેળ આવ્યો નહીં. હિંમતનગર થઈ તો આપણે વહી વળી જાવું. પિલવાઈ આપણે પિલવાઈ ચોકડી કહેવાય. પિલવાઈ ચોકડીથી આપણે વળી જઈશું અંદર. જોઈ આપણે વળી જઈએ અંદર. ગાડી આપણે જઈએ તો નાની ગાડી મોટી ગાડી નું રહે સીધી પછી આપણે મોટી ગાડી બધી જાય કર. પછી મોટી ગાડીઓ આવે જોઈ લે, દેખાય તમને. તો મોટી ગાડીઓ આવે. મિત્રોને કહેવાનું તો આ પિલવાઈ અનોડિયા થઈને પ્રોતિજ થઈને જવાય. મોટી ગાડી નહીં અકળાઈ જાય, નાની ગાડી હોય નહીં. મોટી ગાડી નહીં અકળતી હિંમતનગર થઈ. જે રોડે એંગલ મારેલી એટલે. તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પિલવાઈથી વળ્યા હતા તો આપણે પહોંચ્યા છીએ પ્રોતિજ. પ્રોતિજથી આપણો રાજસ્થાન વાળો રોડ છે ને, અમદાવાદ વાળો, ફોર લાઈન પર ચડી ગયા. 6 લેન કહેવાય. પ્રોતિજ બ્રિજ ઉપર આપણે છીએ. રોડ મસ્ત બનાવી દીધો ટકાટક.
મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘોઘોઈ બનાસકાંઠા સાબરકાંઠામાં. તો આપણે વહી લેવાનું છે, પુલ ઉપર ચડવાનું નહીં, આપણે નીચે જવાનું છે. આપણે પુલથી નીચે લઈ લઈએ. તો મિત્રો આપણે લઈ લીધી છે પુલના નીચે ગાડી. સીધો રોડ જાય, રાજસ્થાન જાય. આપણે ગાડી લગાવવાનો વખો હો. આપણે ઉતારવાની આપણે પહોંચી જઈએ ડીલરના ત્યાં. તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ઘોઘોઈમાં ખાલી કરીને નીકળીએ. ઘોઘોઈથી હવે ખાલી કરી રહ્યા. ખાલી કરીને આપણે જઈએ છીએ હિંમતનગર. હિંમતનગરનો માલ હો. બનશે રસ્તો બનશે. રસ્તો બાંધે પેલો શી વાત થઈને રોંગ સાઈડ થઈને ઉપર ચડાવવાની છે. રસ્તો બનશે. રોંગ સાઈડ લેવી પડશે ગાડી. વાળી સીધી જાય એવી હોય ને. રોંગ સાઈડ લઈને પુલ પર ચડાવવાની હોય. રસ્તો બંધ છે. ઘોઘોઈમાં રોડ બને એટલે સીધું નહીં જવાતું. રોંગ સાઈડ જવું પડશે. રોંગ સાઈડ જઈ અને પુલ ઉપર ચડાવી પછી હિંમતનગર બાજુ જવા મળે. રોડ બનવાનો બાકી જ થાય. તો પેલી સાઈડ આરસીસી બનાવશે પણ પછી આ બાજુ આરસીસી બનાવશે. તો સાઈડોમાં ખાડા ખોલ્યા અને પૂર્યા પૂરવાનું ચાલુ છે. પેલી સાઈડ ત્યાં આવ્યા તો ચાલે. એ બાજુ કટ હાલેલો જ છે. મોટી ગાડીવાળા કેટલી તકલીફ પડે આપણે. કેટલો વાળા વાળવા જેવું આપણે વહેલું વાળી દઈએ ઉપર ચડાવી દઈએ. પછી આપણે નાની ગાડી એટલે પટલે આવી જાય. મોટી ગાડીને ટર્ન નહીં આવતું પડે. એટલે આપણે પુલ ઉપર ચડી ગયા. હવે આપણે જઈએ હિંમતનગર. તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા હિંમતનગર. પુલથી નેતા આવી ગયા છીએ. આજે આપણે પુલના નેતા લેવાની ગાડી. હોમ જવાનું કેમેરો ચાલુ છે. બસ સાઈડ કરી
હું સાઈડમાં દબાવું. નહીં આપણે ઓમ જવાનું પણ જવાનું મારું ઓમ હું મેલીને આવું છું. અરે ઓમ જવાનું મારે ફસાઈ જાય ગાડી ટ્રાફિક થી આપણે મારે યુટર્ન લેવું પડે બાબુ. ના આ બાદ થી ભાઈ લેવડાવું આ બાદ પેલો ભાઈ રહ્યો તો તો મિત્રો આપણે હિંમતનગરમાં ગાડી ખાલી થઈ ગઈ છે. ગાડી ખાલી કરીને આપણે આવી જાય હાઈવે પર. તો આ વિડીયો પૂરું કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.